માટેની નવી યોજના, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। જીએસટી માંથી મળશે રાહત, નાગરિકોના કામ નહીં અટકે, 300 યુનિટ મફત વીજળી, ખેડૂતોને મળશે 12 કલાક વીજળી। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ખેડૂતો માટે મોટી જાહેરાત। તો મિત્રો આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલા જે મિત્રો આપણી ચેનલ પર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી લેવું જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। મહિલાઓ માટેની યોજના। આ યોજના 31 માર્ચ સુધી ભારતની કોઈ પણ મહિલાઓ રોકાણ કરી શકે છે। સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે જેથી ભારતની કોઈ પણ મહિલા આ યોજનામાં 2 વર્ષ માટે રોકાણ કરી શકે છે। વ્યાજ દરની વાત કરવામાં આવે તો આ યોજનામાં બેંક કરતાં પણ વધારે વ્યાજ આપવામાં આવે છે। MSSC યોજના પર 7.5% વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે જે બેંકોની 2 વર્ષની FD કરતાં વધુ છે। હવે લોકોને પ્રશ્ન થાય છે કે આ યોજનામાં રોકાણ કેવી રીતે કરવું, કેટલા રૂપિયાનું રોકાણ કરી શકાય। તો આ યોજનામાં ભારતીય મહિલા 1000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। જો તમારે આવકનો દાખલો કઢાવવાનો છે, નવું ગેસ કનેક્શન જોઈએ છે, આયુષ્માન કાર્ડ બનાવવાનું છે અથવા તો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવાનું છે, વિધવા કે વૃદ્ધ સહાય મેળવી છે કે બીજા સરકારી કોઈ પણ લાભ લેવા છે તો તમામ લાભ લેવા માટે રેશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે। એટલા માટે તમે રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં પણ તમારા રેશન કાર્ડને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે। માટે વહેલી તકે KYC બાકી હોય તો કરાવી લેજો જેથી સરકારી કામો કરાવવામાં આગળ કોઈ પણ અગવડતાઓ ના પડે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લોકવન ઘઉં અને ટુકડા ઘઉં, જાડી અને ઝીણી મગફળી તેમજ કાળા તલની મોટા પ્રમાણમાં આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। જ્યારે કપાસના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે કપાસના ભાવ 1400 રૂપિયાથી લઈને 1710 રૂપિયા સુધી જોવા મળ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની 130 ક્વિન્ટલ અને ટુકડા ઘઉંની 1450 ક્વિન્ટલ આવક થઈ હતી। જ્યારે લોકવન ઘઉંના ભાવ 538 રૂપિયાથી લઈને 578 રૂપિયા સુધી છે, જ્યારે ટુકડા ઘઉંના ભાવ 536 રૂપિયાથી લઈને 590 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા। જીએસટી માંથી મળશે રાહત। જીએસટીના મોરચે મોટી રાહત મળી શકે છે। આ વાતનો સંકેત નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતે આપ્યો છે। મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જીએસટી દરોમાં વધુ ઘટાડો થશે। ઉલ્લેખનીય છે કે જીએસટી પર 2021માં રચાયેલા મંત્રીઓના જૂથના નિર્ણય લેવાની ખૂબ જ નજીક હોવાનું કહેવાઈ રહ્યું છે। આ સંકેતો પણ જીએસટી ઘટાડવાની આશાઓએ વધારી રહી છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી મગફળીની 2550 ક્વિન્ટલ અને જાડી મગફળીની 1050 ક્વિન્ટલ આવક થઈ હતી। જેમાં ઝીણી મગફળીના ભાવ 1110 રૂપિયાથી લઈને 1360 રૂપિયા સુધી તો જાડી મગફળીના ભાવ 935 રૂપિયાથી લઈને 1161 રૂપિયા સુધી નોંધાયા હતા। આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની 200 ક્વિન્ટલ આવક થઈ હતી અને કાળા
તલના ભાવ 3150 રૂપિયાથી લઈને 3750 રૂપિયા સુધી રહ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણ, ધાણા, એરંડા, અજમો, ચણા વગેરેની પણ આવક નોંધાઈ હતી। $300 યુનિટ મફત વીજળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે 40% રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। આ યોજનાનો હેતુ એ છે કે જેમાં 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારને દર વર્ષે વીજળીના ખર્ચમાં 75 કરોડના રૂપિયાની બચત કરવા માટેની આ યોજના છે। જેમાં આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળીનો છે। પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા તો બિલ આવશે જ નહીં। ખેડૂતોને મળશે 12 કલાક વીજળી। ગુજરાતના ખેડૂતોને 8 કલાક વીજળી મળે છે અને હાલ છેલ્લા પખવાડિયાથી વરસાદે વિરામ લીધો છે, જેના પગલે કૃષિના પાકોને પિયતની જરૂરિયાત પડી છે। હાલમાં ખેડૂતોને રોજ 12 કલાક વીજળી પૂરી પાડવામાં આવે તેવી માંગ ભાજપના ધારાસભ્ય મોઢવાડિયાએ રાજ્ય સરકાર પાસે કરી છે। જેમાં પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મોઢવાડિયાએ ઉર્જા મંત્રી કનુ દેસાઈને આજે પત્ર લખ્યો છે। તેમાં તેમણે જણાવ્યું છે કે વરાપ નીકળ્યા પછી ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકમાં પાણીની જરૂરિયાત છે। ઉપરાંત ભારે વરસાદને કારણે દબાઈ ગયેલી જમીનને છૂટી પાડવા પાકના વિકાસ માટે જરૂરી હોય છે, તેથી પાણીની જરૂરિયાત પડી શકે છે। નાગરિકોના કામ નહીં અટકશે। હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર નાગરિકની અંદર જે વસતા એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકો છે તેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિક સેન્ટરની અંદર જઈને કરાવી શકશો। ખેડૂતો માટેની જાહેરાત। ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે, જે નંબર છે 14447 જારી કરવામાં આવ્યો છે। આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે। ગોદામ બનાવવા માટે 1 લાખ રૂપિયાની સહાય। ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 સહાય આપવામાં આવતી હતી। ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષ માટેની સહાયની રકમમાં વધારો કર્યો છે। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું છે તે સહાય આપવામાં આવશે।